નમસ્તે મિત્રો, છોટી બાતે બડા કામ. એક મનુષ્ય જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હવે પસાર થઈ રહ્યો હતો એ સમયે તેની સામે એક સિંહ મળે છે. હવે સિંહને જોઈ અને તે માણસ ગભરાઈ જાય છે અને ગભરાઈને દોડીને ઝાડની ઉપર ચડી જાય છે. હવે ઝાડ ઉપર ચડતા તો ચડાઈ ગયું, પણ ઝાડ ઉપર આમ જોયું ને ત્યાં એક જંગલી વાંદરો બેઠેલો. હવે મનુષ્ય વિચાર કરે કે નીચે સિંહ અને ઉપર આ જંગલી વાંદર, મારું મોત પાકું છે, પણ હું કંઈક યુક્તિ કરું. એ માણસે વિચાર કરી અને વાનરને કહ્યું કે વાનરભાઈ, અમે મનુષ્ય તમારા વંશજો જ કહેવાય હો, તો તમારે અમારી રક્ષા કરવી એ ભાઈ તરીકેની એક ફરજ તો આવે. એટલે વાનર કહે કે વાત તો સાચી, કહેવાય તો આપણા જ વંશજો, તો હવે આની આપણે રક્ષા તો કરવી પડે. હવે આપણે બે એક રસ્તો કરીએ કે આમે રાતનો સમય થવા તો આવ્યો છે, તો હું એક છું અને એક જાગે, એવું આપણે વારા કરીએ. એટલે સિંહ છે ને એ આપણને ખાઈ ન જાય ને આપણે કોઈ નીંદરમાં નીચે ના પડી જાય. એટલે પહેલી વારી આવી મનુષ્યની સુવાની અને વાંદરની ધ્યાન રાખવાની. હવે વાનર ધ્યાન રાખતો હતો ને મનુષ્ય તો ઘસઘટાટ સૂઈ ગયો. એટલે સિંહ કહે, વાનરભાઈ, આપણે પાડોશી કહેવાય, એક જંગલમાં રહેવું આપણે, અને તમે મારે રે દુશ્મની કરો છો, તમને મજા નહીં આવે, યોગ્ય નથી. પણ વાનર તો વફાદાર. વાનર કહે, નહીં હો, મેં મનુષ્યને વચન આપ્યું છે, એ વચનમાંથી હું પાછો ન પડું, તો મેં વાનરની જાત લાજે અમારી. એટલે સિંહ કહે તો કાંઈ નહીં. પછી એમ કરતા કરતા મનુષ્ય જાગી જાય છે અને વાનરની સુવાની વારી આવે છે. હવે વાનર સૂઈ જાય અને મનુષ્ય જાગે એટલે સિંહે મનુષ્યને કહ્યું કે ભાઈ, મારે તો પેટ ભરવાનું કામ છે, ગમે એનાથી મારે પેટ ભરાવવું જોઈએ, બરાબર? તું જો આ વાનરને ધક્કો મારી નીચે પાડી દે ને તો હું તને જવા દઉં, તો તારો જીવ બચી જાય. એટલે આ ભાઈએ વિચાર્યા વગર સીધો વાનરને મારી દીધો ધક્કો. પણ વાનર તો વાનર કહેવાય ને, હડફનારાનો ઠેકડો મારીને અને બીજી ડાળી ઉપર ચડી ગયો અને મનુષ્યને કહ્યું કે ભાઈ, આજ પછી કોઈ દી કોઈને એમ ન કહેતો કે અમે વાનરના વંશજો છીએ. મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને ખૂબ સરસ બોધ મળે છે. આજના સમયની કપરી વાસ્તવિકતા જો આપણે જોઈએ ને, તો આજના સમયમાં આપણે કોઈ ઉપર વિશ્વાસ કરવો ને એ ખૂબ કઠણ બાબત છે. તો આજના સમયમાં આપણે માણસને વિશ્વાસ કરવો કોને? જો આપણે ઉપર કોઈ વિશ્વાસ મૂકતું હોય ને તો એનો વિશ્વાસ એ આપણે પાર ઉતારવો, ક્યારેય એને વિશ્વાસઘાત ન થાય ને એનું ધ્યાન રાખવો ને એ આપણે મનુષ્ય તરીકેની એક ફરજ હોય છે. અને આપણે પણ કોઈ ઉપર વિશ્વાસ મૂકીએ એ પહેલાં 100 વાર વિચાર કરવો જોઈએ કે હું જેની ઉપર વિશ્વાસ અને ભરોસે બેઠો છું એ વ્યક્તિ મને જે મારો વિચાર છે, જે ભરોસે હું બેઠો છું એ ભરોસો મારો પાર પાડશે કે નહીં પાડે, એ ઉપર એ ખરા ઉતરશે કે નહીં ઉતરે, એવું 100 વાર વિચાર કરી અને આપણે કોઈ પર ભરોસો મૂકવો જોઈએ. અને જો કોઈ આપણી પર ભરોસો મૂકી દે ને તો એનો આપણે વિશ્વાસઘાત ક્યારેય ન કરવો જોઈએ. જો એક વાંદરાને એમ થઈ જતું હોય કે મેં એક વચન આપ્યું છે અને હું એ ન કરી શકું, તો આપણે તો મનુષ્ય છીએ, આપણે આપણા જીવનમાં આટલું પરિવર્તન ન લાવી શકીએ કે આપણી ઉપર કોઈ ભરોસો મૂકે છે, આપણી ઉપર કોઈ વિશ્વાસ મૂકે અને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેતા હોય, તો આપણે એને પાર ઉતારવા એ આપણી જવાબદારી નથી બનતી. વિચારવાનું આપણે છે કે આપણે કયા માર્ગે જઈ રહ્યા છીએ, આજનો સમાજ કયા માર્ગે જઈ રહ્યો છે ને એ આપણે વિચારવાની ખૂબ જરૂર છે. વધારે તો કંઈ નથી કહેવું. બસ ક્યારેય જીવનમાં કોઈએ જો આપણી ઉપર આંખ બંધ કરીને ભરોસો કર્યો હોય ને તેનો વિશ્વાસઘાત ન કરતા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.